તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આજે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિચાર દર્શનના માધ્યમથી આપણે ઉત્સવ દર્શન કરવા માટે મળ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી આપણા ભારતીય સંસ્કૃતિના ઉત્સવો અને એનું દર્શન, વૈચારિક દર્શન આપણે આ વિચાર દર્શનના વર્ચ્યુઅલ માધ્યમથી વિચાર દર્શનની આ સભામાં આપણે કરી રહ્યા છીએ. મૂળ હેતુ આપણા ઉત્સવોને નજીકથી જાણીએ, એનું હાર્દ સમજીએ, આપણી સંસ્કૃતિના, આપણા ધર્મના અને આ અલૌકિક વારસાના વિચારોને આપણી આગળની પેઢી સુધી એને ટકાવી શકીએ, એ વિચારોને એકબીજાને આદાન પ્રદાન કરી શકીએ, એના માટેનો એક નાનકડો એવો પ્રયત્ન આપણે કરતા રહ્યા છીએ. વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા, આજનો દિવસ પરશુરામ જયંતિ તરીકે ઉજવાય છે. ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ત્યાં પુત્ર તરીકે ભગવાન પરશુરામે જન્મ લીધો. એ આજનો દિવસ એટલે એમનો જન્મદિવસ, એ જન્મોત્સવ આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ. ભગવાન પરશુરામ એ આપણા દશાવતારમાં વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે. ભગવાન પરશુરામની ગણના એ 7 ચિરંજીવોમાં થાય છે કે જે સદૈવ આપણી વચ્ચે રહેલા છે, આપણી સાથે છે, જેના વિચારો, જેનું કાર્ય, જે સતત માનવ જાતને પ્રેરણા આપતું રહ્યું છે, માર્ગદર્શન આપતું રહ્યું છે, એવા ચિરંજીવીમાં જેમની ગણના થાય છે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન. આવા ભગવાન પરશુરામ, જેનામાં બ્રહ્મ તેજ અને ક્ષાત્ર તેજ નો સમન્વય જોવા મળે છે. બ્રહ્મ તેજ અને ક્ષાત્ર તેજનું મિલન, એનું સાથે હોવું, એનો સમન્વય, જે આપણા આ સનાતન ધર્મને માટે, વૈદિક ધર્મને માટે, આ સંસ્કૃતિના રક્ષણને માટેની, અસ્મિતાને ટકાવવાના માટે કેટલું જરૂરી છે, એનું હાર્દ જો ક્ષત્રિયો અને બ્રાહ્મણો અને એની સાથે સાથે આપણો સમાજ સમજવાનો પ્રયત્ન કરે અને એ બંનેને એકબીજાના વિરોધી ન જોતા, એકબીજાના દુશ્મન તરીકે ન જોતા, પરસ્પર કોમ્પિટિશનની ભાવનાવાળા વર્ગ તરીકે, વર્ગ વિગ્રહના પ્રણેતા તરીકે ન જોતા, સાચા અર્થમાં ક્ષત્રિય ક્ષાત્રતેજ અને બ્રાહ્મણ બ્રહ્મતેજ, એનું મિલન જે ભારતીય સંસ્કૃતિને, ભારતીય ધર્મને, આપણા આ વારસાને કેવું ટોચ પર લઈ જાય, એના માટેનો જો પ્રયત્ન કરવામાં આવે તો એ આજના દિવસે સાચા અર્થમાં ભગવાન પરશુરામને નમસ્કાર કર્યા ગણાશે. ભગવાન પરશુરામ વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. 5 કે 10 મિનિટમાં એ સમજાવવું એ શક્ય નથી. કારણ અનેક પુરાણોમાં, અનેક શાસ્ત્રોમાં, અનેક જગ્યાએ એટલું બધું એમનું વર્ણન જોવા મળે છે
કે એક એક વાતને તત્વથી અને વિચારથી સમજવા માટે, સમજાવવા માટે ઘણો બધો સમય જોઈએ. પરંતુ એને જો ટૂંકમાં સમજવું હોય તો કે જ્યારે ક્ષત્રિયો સત્તા અને એના અહંકારમાં, સત્તા અને શક્તિના મદમાં જ્યારે ચૂર બન્યા છે અને અહંકારમાં ચૂર બન્યા છે અને ધર્મ સત્તાનો અંકુશ એમને એ વખતે પોતાના ઉપર બોજારૂપ લાગ્યો છે. સત્તા અને સંપત્તિ અને શક્તિની આગળ અમારે બ્રાહ્મણની આગળ નમવું પડે, ધર્મ સત્તાને માન્ય કરવી પડે. અહીંયા કેવળ બ્રાહ્મણનો વિરોધ નથી. જ્યારે સંપત્તિ આવે છે ત્યારે એનો નશો કંઈક ઓર હોય છે, સત્તાનો નશો કંઈક ઓર હોય, શક્તિનો નશો કંઈક ઓર હોય. સંપત્તિ, શક્તિ અને સત્તાનો જે સમન્વય થયો હોય ત્યારે કોઈનો અંકુશ એના ઉપર આવે. આપણી પરંપરા પ્રમાણે રાજ્ય સત્તા ઉપર ધર્મ સત્તાનો અંકુશ રહેતો હતો. રાજ્ય સત્તાએ ઋષિ સત્તાને માન્ય કરવી પડતી હતી, એના નિર્ણયોને માનવા પડતા હતા. ત્યારે એક સમય એવો આવ્યો કે ક્ષાત્ર તેજ જ્યારે ઉન્મત્ત બન્યું, તેજસ્વીતા વધતી ગઈ, શક્તિ વધતી ગઈ, સંપત્તિ વધતી ગઈ, સત્તા આવી અને ક્યાંક એની સામે એના રક્ષણમાં રહેલા, એના આધારે જ જીવવા વાળા અને પોતાના કર્મથી ક્યાંક આળસને આધીન થયેલા, ક્યાંક સત્તાને આગળ ઝૂકી ગયેલા બ્રહ્મ તેજ જેનું ક્ષીણ થવા લાગ્યું છે, એવો એક વર્ગ જ્યારે ઊભો થયો હશે ત્યારે એ બ્રાહ્મણોની તેજસ્વીતાને પાછી ઊભી કરવા માટે, તેજસ્વી બ્રાહ્મણોના સમૂહને મજબૂત બનાવવાને માટે, તેજસ્વી બ્રાહ્મણોના સંગઠનને એક કરીને સત્તાના અહંકારમાં અંધ બનેલા ક્ષત્રિયોને થોડાક નીચા લાવવાના છે અને આળસ અને જ્ઞાનના અતિરેકથી અંધ બનેલા બ્રાહ્મણોને થોડાક ઊંચા લાવીને અહીંયા ક્ષત્રિય સત્તા અને ધર્મ સત્તા, ઋષિ સત્તાનો સમન્વય બંનેને એક જ પૃષ્ઠભૂમિ પર, એક જ લેવલ પર લાવીને સમાજના કલ્યાણને માટે, ધર્મના કલ્યાણને માટે, આ સંસ્કૃતિના રક્ષણને માટે, સંસ્કૃતિના કલ્યાણને માટે, ધર્મ સત્તા અને રાજ્ય સત્તાને સાથે લાવવાને માટે ભગવાને જ્યારે અવતાર ધરીને આવવું પડ્યું ત્યારે એમણે ત્યાં ઋષિ સત્તાને ત્યાં જન્મ લીધો છે, ક્ષાત્ર તેજને સાથે જન્મ લીધો છે. એની પાછળની એક સરસ મજાની પૌરાણિક કથા છે કે કેવી રીતે આ બન્યું. ક્યારેક સમય આવતા એની વાત કરીશું. જ્યારે આવા તેજસ્વી બ્રાહ્મણને ત્યાં ક્ષાત્ર વૃત્તિથી મંડિત એવા પરશુરામનો જન્મ થયો છે. ભૃગુકુળમાં જમદગ્નિ ઋષિને ત્યાં જન્મ થયો હોવાથી તે એમનું નામ રામ પાડવામાં આવ્યું છે. ભૃગુકુળમાં જન્મ લેવાથી તે ભાર્ગવ રામ પણ કહેવાય છે અને જમદગ્નિ ઋષિના પુત્ર હોવાથી જામદગ્નિ પણ કહેવાય છે. એવા એ પરશુરામે નિસ્તેજ થયેલા, નિષ્ક્રિય થયેલા બ્રાહ્મણોને એનામાં સાચું બ્રહ્મતેજ નિર્માણ કરવાનું અને વેદ શક્તિ સહિત શાસ્ત્રથી અને વૈદિક શક્તિથી એ તેજસ્વીતા પુનઃ નિર્માણ કરીને એ ઐક્ય લાવીને ક્ષત્રિય સત્તાની સામે એક બનીને ક્ષત્રિય સત્તાનો પરાભવ કરવાનો એક સફળ પ્રયત્ન કર્યો છે. અહીંયા બ્રાહ્મણ અને ક્ષત્રિય નો વર્ગ વિગ્રહ નથી. બંનેના એકબીજાને નાબૂદ કરવા માટેના પ્રયત્નો પણ નથી. ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે, ઘણી ગેરસમજો પ્રવર્તે છે. વિસ્તારપૂર્વક ક્યારેક બેસવાનું થાય તેની વાતો પણ કરી શકાય એવી છે. પરંતુ પોતાના ઉન્માદને કારણે ક્ષત્રિયો જ્યારે બ્રાહ્મણને પોતાનો ગુલામ સમજવા લાગે છે, બ્રાહ્મણની જરૂર છે પૂજા પાઠને માટે, ગીતાનો પાઠ કરવા માટે, શ્રાદ્ધ કરવાને માટે, રસોઈ કરવાને માટે, પુણ્ય કાર્ય માટે અને મંત્રો બોલાવવાને માટે, કેવળ એટલે જ સુધી એની સત્તા માન્ય છે
પરંતુ એની હુકુમત, એનો નિર્ણય, એનો નિયમ અમારા ઉપર ન ચાલવો જોઈએ, આવો જ્યારે વિચાર આવે છે ત્યારે ત્યાં બ્રહ્મ તેજનું અપમાન થાય છે, એની સત્તાનું ઉલ્લંઘન થાય છે. અને આ ઉન્માદને કારણે સમાજમાંથી જે વૈદિક વિચારધારા, જેને માટે વર્ષો સુધી ઋષિમુનિઓએ પ્રયત્ન કર્યા છે, સમાજને સુદ્રઢ, સાત્વિક અને સુંદર બનાવવા માટેનો, એને અન્યાય થાય છે. કેવળ શક્તિશાળી લોકો, કેવળ વિત્તવાન લોકો, કેવળ સત્તાવાન લોકો, એની જ સમાજને જરૂર છે. જ્યારે આવું લાગે ત્યારે ભોગવાદનો અતિરેક થાય, વિચારો નાશ પામે, સંસ્કૃતિ નાશ પામે. ત્યારે વિચારોની તેજસ્વીતા ઊભી કરવી પડે, એવા સમૂહનું ઐક્ય કરવું પડે, એવું સંગઠનનું ઐક્ય કરવું પડે. પૌરાણિક વાર્તામાં આવે કે કાર્તવીર્યએ જમદગ્નિ ઋષિના આશ્રમમાં જ્યારે પરશુરામ હાજર નહોતા ત્યારે એના ઉપર આક્રમણ કર્યું અને એની ગાય ચોરાવીને લઈ ગયો. એક રાજાને ત્યાં એક ગાયની શું જરૂર હોય ભાઈ? એને એવી શું ખોટ હોય કે ઋષિના આશ્રમમાંથી, બ્રાહ્મણને ત્યાંથી એ ગાયો ચોરાઈ જાય અને ગાયને માટે ક્રોધિત થઈને એક બ્રાહ્મણ શસ્ત્ર ઉઠાવી લે અને આખી ક્ષત્રિય કુળનો જ્યારે નાશ કરે. આટલું જ કારણ હોઈ શકે? ત્યાં વિચારવાની જરૂર ઊભી થાય છે, ત્યાં સમજવાની જરૂર છે. પોતાની સત્તા અને પોતાનો અહંકાર બતાવવાને માટે એક ગાયનું ત્યાંથી અપહરણ કરવું, ગોના ઘણા બધા અર્થ થાય છે. ગાય, બ્રાહ્મણ, સ્ત્રી, શક્તિ, એનું અપહરણ કરીને, એને લૂંટીને, એને નિસ્તેજ બનાવવો, એને પરાભવ આપવો, પોતાની સત્તાની સામે એ અવાજ ન ઉઠાવી શકે, પોતાની સત્તાની સામે એ આંગળી ન કરી શકે, એને એનું સ્થાન બતાવવું કે મારા કરતા તમે ક્યાં છો, એનો એક આ પ્રયત્ન થયેલો છે. અને એની સામે અવાજ ઉઠાવીને પરશુરામ ઉભા થયા છે. ભગવાન શિવનું આપેલું પરશુ જેને ધારણ કર્યું છે હથિયાર તરીકે, એટલે તે પરશુરામ કહેવાય છે. એ પરશુરામે એ નિસ્તેજ બનેલા બ્રાહ્મણોમાં તેજનો સંચાર કર્યો છે કે અરે તમારી પાસે આટલી શક્તિ છે, વેદોની શક્તિ છે, ભગવાન તમારી સાથે છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંને તમારે ઉઠાવવું પડશે. ક્ષત્રિય સત્તા ઉપર, આ સત્તા ઉપર જો અંકુશ નહીં આવે ધર્મનો, શાસ્ત્રનો જેના ઉપર અંકુશ નહીં આવે, તે ઉન્મત્ત બની જશે. ઉન્માદ બનેલા ક્ષત્રિયો એ ધર્મ નિષ્ઠાને ખલાસ કરશે, વેદોને ખલાસ કરશે. સમય જતા ધર્મ, સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા નષ્ટ થઈ જશે અને કેવળ સત્તા, મોહ, મદ, ભોગવાન એના ઉપર રાજ્ય કરશે. એ બ્રાહ્મણો, તમારે ધર્મને હાથમાં લેવાનો છે, શાસ્ત્રને તો હાથમાં લીધું છે, શસ્ત્રને હાથમાં લેવાનું છે, આ શાસ્ત્રને બચાવવાને માટે. રાજ્ય સત્તા ઉપર ધર્મ સત્તાનો અંકુશ જરૂરી છે કે તે ઉન્માદિત ન બને. અને સાથે સાથે ધર્મ સંસ્થાને, ઋષિ સંસ્થાને રક્ષણને માટે ક્ષાત્ર તેજની જરૂર છે. એના માટે સત્તાની પણ જરૂર છે. રાજ્ય સત્તાને ધર્મ સત્તાનો અંકુશ અને ધર્મ સત્તાને રાજ્ય સત્તાનું રક્ષણ, આ બંને મળીને એક સુદ્રઢ અને સુસંસ્કારી સમાજનું નિર્માણ કરી શકે છે. એને માટે ભગવાન પરશુરામે આ બ્રાહ્મણોને એકત્રિત કર્યા છે. શસ્ત્ર અને શાસ્ત્રની સાથે એમને ક્ષત્રિય સંસ્થા ઉપર આક્રમણ કર્યું છે. એ આક્રમણ એટલે કેવળ યુદ્ધ જ નહીં સમજી લેવાનું. યુદ્ધથી તો પરાભવ કર્યો જ છે, તેને વિચારોથી પણ પોતાની મહત્વતા સમજાવે છે. એવા 21 રાજાઓનું સંગઠન જે આ ઉન્માદમાં આવીને, ઉન્મત્ત બનીને બ્રાહ્મણોનો, બ્રહ્મ તેજનો, વેદોનો, શાસ્ત્રોનો વિરોધ કરીને અમે જ સમાજનું રક્ષણ કરી શકીએ છીએ, અમે જ સમાજને સુખી રાખી શકીએ છીએ,
અમારા ઉપર કોઈની આજ્ઞા ન હોવી જોઈએ, રાજદંડ ઉપર ધર્મદંડ હોવો ન જોઈએ, એવું કરવાને નીકળેલા ક્ષત્રિયોને પદાર્થ પાઠ પરશુરામે ભણાવ્યો છે. જે રાજ્યને માટે નથી લડ્યા, એ ગાયને પાછી લાવવાને માટે નથી લડ્યા, સત્તાને માટે નથી લડ્યા, કે અહીંયા કોમી અશાંતિનો સવાલ નથી, વર્ગ વિગ્રહ નથી, વિચારોનો ઝઘડો છે, વિચારોનો અહીંયા સવાલ છે. એવા ક્ષત્રિયોને હરાવીને એ રાજ્ય સત્તાને એમને ઋષિ કશ્યપના ચરણે ધરી દીધી છે. એ પોતે ભોગવવાને માટે રહ્યા નથી. કહેવાય છે કે 21 વખત ભગવાન પરશુરામે આ સૃષ્ટિને ક્ષત્રિય વિહોણી કરી. અહીંયા રૂપકમાં કહેવાયેલી વાત છે. 21 વખત પુરાણોએ કહેવું હશે. એવા 21 રાજ્ય સત્તાઓને ધર્મ સંસ્થા ધર્મદંડ દ્વારા પોતાની પરસુ લઈને આગળ ચાલ્યા છે. બ્રાહ્મણોને સાથે લઈને ક્ષત્રિયોને એમનું સ્થાન બતાવ્યું છે કે ક્ષાત્ર તેજની સાથે બ્રહ્મ તેજની કેટલી જરૂરિયાત છે સમાજને માટે. એમની સત્તા એ છીનવી લઈને કશ્યપને આપી છે, અને કશ્યપે પણ પરશુરામને આજ્ઞા કરી છે કે તમે જો આ રાજ્ય મારે ચરણે ધરતા હો તો હું ત્યારે જ એનો સ્વીકાર કરું કે તમે આ ક્ષેત્રમાંથી ચાલ્યા જાઓ. ત્યારે નમ્રતાપૂર્વક ભગવાન પરશુરામ એ જગ્યા છોડીને પશ્ચિમમાં ચાલ્યા ગયા છે. આજે પણ જે પરશુરામ ક્ષેત્ર કહેવાય છે, ચાલ્યા ગયા એટલે ત્યાં એમને આજ્ઞા કરી છે કે આ ક્ષેત્રમાં હવે તમારા વિચારોની જરૂર છે, તમારા કાર્યની જરૂર છે. આ જગ્યાએ તમારા તેજસ્વી વિચારોથી, તમારા કાર્યથી ત્યાંના લોકોને જાગૃત કરવાની જરૂર છે. ત્યારે ત્યાં એ પોતાનું બ્રહ્મ કાર્ય કરવાને માટે ગયા છે. અને અહીંયા કશ્યપે પરશુરામ દ્વારા જીતાયેલી આ ધરિત્રીને, આ પૃથ્વીને, રાજ્યને એવા સુવ્યવસ્થિત, સુદ્રઢ કે જે ધર્મ સત્તાને માન્ય કરીને સમાજને ધર્મ અને સંસ્કૃતિને સાથે રાખીને સન્માર્ગે લઈ જાય એવા ક્ષત્રિયોને પાછી સોંપી છે. કારણ કે એમને ખબર છે કે આ રાજ્યને ચલાવવાને માટે એક છાત્ર તેજની પણ જરૂર છે, અને સમાજ જીવનને વૈચારિક રીતે ઉત્ક્રાંત કરવાને માટે વેદનિષ્ઠ બ્રાહ્મણ સત્તાની પણ જરૂર છે. આનો સમન્વય થયો છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયનો વર્ગ વિગ્રહ શબ્દ અત્યારના સમજને માટે કહ્યું, ત્યાં અહીંયા શાંત થયો છે. બંનેની વચ્ચે એ જે તે વસ્તુ, જે વિચારો, જે પ્રસંગોને લઈને જે વૈમનસ્ય કહેવાતું વૈમનસ્ય જે ઊભું થયું હતું, ત્યાં એ દિવસે પૂરું થઈ ગયું છે. આજના સમયમાં અને એ સમય પછી બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને પ્રેમથી સાથે રહ્યા છે. પરશુરામ અવતાર પછી રામ અવતારમાં આપણને એનું દ્રષ્ટાંત જોવા મળે છે. એક ક્ષત્રિય રાજાઓ ઋષિના આશ્રમમાં જઈને ભણ્યા છે. રામ રાજ્યમાં ઋષિનો એનો વિશ્વામિત્ર અને વશિષ્ઠનું કહેવું માન્ય રાખવામાં આવ્યું છે. એ લડત ચાલુ નથી રહી. આજે આપણે સમજવાનું છે કે આજે પણ આપણે બ્રાહ્મણ એટલે જ મહાન અને ક્ષત્રિય એટલે જ શૂરવીર. આજના દિવસે આ વર્ગ વિગ્રહ, આ સિદ્ધાંતોનો ભેદ, આ વાત પાછી ઊભી ન થાય એનું ધ્યાન રાખવાનું છે. આજના સમાજની તાતી જરૂરિયાત હોય તો એ છે આપણા ધર્મને માટે, આપણી સંસ્કૃતિને માટે, સનાતન ધર્મને માટે આ જાતિવાદ, જ્ઞાતિવાદ, ધર્મ અને સંપ્રદાયને દૂર કરવા પડશે, જે ક્યારેય હતા જ નહીં આપણામાં. એક પછી એક કોઈના કોઈ નામે જ્ઞાતિનો ભેદ આવે, જાતિનો ભેદ આવે, ધર્મનો ભેદ આવે. પરશુરામ જયંતિ ઉજવીને બ્રાહ્મણત્વને ઊંચું બતાવીને ક્ષત્રિયત્વને નીચું નથી પાડવાનું, કે મહારાણા પ્રતાપ જયંતિ ઉજવીને, શિવાજી જયંતિ ઉજવીને ક્ષત્રિયોની મહાનતાની સામે અન્ય વર્ગો શુદ્ર છે, નીચા છે, નાના છે તે નથી બતાવવાનું. આ ધર્મને, આ સંસ્કૃતિને, આ દેશને વિચારોની પણ જરૂર છે, શક્તિની પણ જરૂર છે. છાત્ર તેજ અને ધર્મ તેજ, બ્રહ્મ તેજ એની જરૂર છે. વૈશ્યોની પણ જરૂર છે.
વેપારી વર્ગની પણ જરૂર છે, અને કોઈ પણ સેવા કાર્ય પૂરું કરતા, જે પણ સર્વિસ પ્રોવાઈડ કરતા આ ગુણ વર્ગ વિભાજન વાળા પ્રત્યેક માણસની જરૂર છે. આપણી સંસ્કૃતિ, આપણા ધર્મ, આપણા વેદોએ ક્યારેય કોઈને ઊંચ નીચના ત્રાજવામાં તોડ્યા નથી. કેટલીક વાતો દિમાગમાં લાવીને એ ભાગ જ્યારે આપણે પાડતા રહ્યા છીએ ત્યારે આપણે આપણા ધર્મને, આપણા સનાતન ધર્મને, આપણી સંસ્કૃતિને નુકસાન કરતા રહ્યા છીએ. આવો આજના દિવસે એવો સંકલ્પ લઈએ કે આ ધર્મને માટે, આ સનાતન ધર્મને માટે, એને ટકાવવાને માટે ભગવાને ક્ષત્રિય કુળમાં પણ જન્મ લીધો છે, બ્રાહ્મણ કુળમાં પણ જન્મ લીધો છે. અનેક ઋષિ મુનિઓ દરેક સમાજમાંથી આવ્યા છે. એનું વર્ણન કરતા પારના એટલી લાંબી વાતો છે. પ્રત્યેકે પોતપોતાની રીતે આ સનાતન ધર્મને ટકાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આપણી પણ એ ફરજ બને છે કે આપણે આવા ઉદ્દાત વિચારોને પ્રત્યેક માણસ સુધી લઈ જઈને સાચા અર્થમાં લોકોની સામે રજૂ કરીને એ જાતિભેદ, જ્ઞાતિભેદ, ધર્મભેદ એને દૂર કરીને એક સાથે આ ધર્મ અને સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન કરીએ. આપણા જીવનમાં એ સારા વિચારોને લાવવાનો પ્રયત્ન કરીએ. આપણા પરિવારમાં, આપણા ઘરમાં, આપણી આગળની પેઢીમાં એ વિચારોને લઈ જઈને આપણું ગૃહસ્થ જીવન, આપણું સમાજ જીવન અને આપણું રાષ્ટ્ર જીવન સારું અને સુસંસ્કારી બને એવા પ્રયત્નો કરીએ. ત્યારે સાચા અર્થમાં કોઈ પણ જન્મોત્સવ ઉજવ્યો એ સાર્થક ગણાશે. ભગવાન પરશુરામ ના ગુણો આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ. એક આજ્ઞાકારી પુત્ર કે જ્યારે પિતાજીએ આજ્ઞા કરી રેણુકાને, માતા રેણુકાનો વધ કરવા માટેની, એના પાછળની એક પણ બહુ રહસ્યમય કથા છે. અત્યારે સમય ભેદને કારણે બહુ લાંબી વાત થઈ જાય, એ શું કારણ બન્યું હતું. પણ જ્યારે આજ્ઞા કરી ત્યારે ત્રણેય પુત્રોમાંથી 2 પુત્રો એને માનવાની ના પાડી છે. ત્યારે ભગવાન પરશુરામે પિતૃ આજ્ઞાને માનવાને માટે માતાનો વધ કર્યો છે. એના કૃત્યથી પ્રસન્ન થઈને પિતાજી જ્યારે વરદાન માંગવાનું કહ્યું છે ત્યારે એ બંને ભાઈઓ અને માતાનો વધ કરેલા પરશુરામે એમને જ પાછા એમના વરદાનથી પુનર્જીવિત કર્યા છે. આ વાતને પણ રૂપકથી ઘણી રીતે સમજાવી શકાય કે પિતાની આજ્ઞાનું કેવી રીતે પાલન કરવું, માતાનું જે અપમાન થયું છે, એનું જે થયું છે, એના માટેનો જે ભ્રમ પેદા થયો છે, એનું નિર્મૂલન કરીને એને પાછી પુનર્જીવિત કરી છે. આપણો કોઈના ઉપરનો ભાવ ખલાસ થાય, આપણો કોઈના ઉપરનો પ્રેમ ખલાસ થાય, આપણી કોઈના ઉપરની શ્રદ્ધા ખલાસ થાય, ત્યારે આપણા માટે તે મરી જાય છે. ત્યારે કોઈ આવીને આપણને તેનું સાતત્ય, તેનું સત્ય સમજાવે કે આ આમ વાત આમ નહીં, આમ હતું, ત્યારે એ આપણા માટે પુનર્જીવિત થાય છે. તે આપણા માટે ફરીથી આપણો પ્રેમ તેના માટે પ્રાપ્ત થાય છે, આપણી શ્રદ્ધા, આપણો ભાવ તેના માટે જીવિત થાય છે. વેદોને, પુરાણોને, આપણા શાસ્ત્રની વાતોને ઉપર ન જોતા એને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. ફરીથી એકવાર કહું છું કે ભગવાન પરશુરામને માટે એટલા બધા પ્રશ્નો છે, એટલી બધી વાતો છે. 3 અવતારો સુધી, રામ અવતારમાં, કૃષ્ણ અવતારમાં સાતત્ય કેમ છે, ઘણી બધી વાતો સમજવાની જરૂર છે, જેને સમજાવી પણ શકાય છે. ક્યારેક સમયાંતરે આવી રીતે ક્યારેક બેઠા હોઈશું ત્યારે એ વાતો પણ કરીશું. પણ આજના દિવસે ભગવાન પરશુરામની એ વાતને ધ્યાનમાં રાખીએ કે ધર્મસત્તા અને રાજ્ય સત્તા, બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજ, આ બંનેની આપણા સનાતન ધર્મને, આપણા સમાજને, આપણી સંસ્કૃતિને, આપણા દેશને એની જરૂર છે. બંનેને સાથે રાખીને ચાલીએ અને ભગવાન પરશુરામના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ.